આજે તો શાળામાં કેટલી મજા આવી ગઈ નહીં? હા, આજે તો શાળામાં ખૂબ જ મજા આવી ગઈ. મારો તો આખા ક્લાસમાં પ્રથમ નંબર પણ આવ્યો. તારો નંબર આવ્યો? હા, મારો દ્વિતીય નંબર આવ્યો છે. મને સ્પર્ધા ખૂબ જ ગમી. તને ગમી? હા, મને પણ આ સ્પર્ધા ખૂબ જ ગમી. આ શાળા કેટલી મસ્ત છે. હા, આ શાળા ખૂબ જ મસ્ત છે. મને તો આ શાળા ખૂબ જ ગમે છે. હાય, તમારું નામ શું છે? મારું નામ દેવગાણા જેન્સ છે. તમારું નામ શું છે? મારું નામ ગોહિલ શ્રદ્ધા છે. હાય, તમારું નામ શું છે? મારું નામ રાઠોડ માહી છે. તમારું નામ શું છે? મારું નામ ગોહિલ જિગીષા છે. તમે આટલા બધા ખુશ કેમ હતા? તમે શેની વાતો કરી રહ્યા હતા? અમારી શાળામાં આજે કાર્ડ મેકિંગ સ્પર્ધા હતી. અમે તેની વાતો કરી રહ્યા હતા. એટલે શું વાળી? કાર્ડ મેકિંગની સ્પર્ધા એટલે કાર્ડ બનાવવાની સ્પર્ધા. તમારી શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? અમારી શાળામાં વાંચન, કથન, લેખન, મોટિવેશન સ્પીચ, વેસ્ટમાંથી બેસ્ટ તેમજ સ્પોકન ઇંગ્લિશના નિયમિત તાસ પણ લેવામાં આવે છે. તમને ખૂબ જ મજા આવતી હશે ને? હા, અમને ખૂબ જ મજા આવે છે. શું તમારી શાળામાં ફ્રી બેસવું પડે છે? ના, અમારે ફ્રી નથી બેસવું પડતું. અમારે બધા જ વિષયોના પૂરતા લેક્ચર પણ આવે છે. અમારી શાળામાં બધા જ શિક્ષકોની ટીમ પણ છે. અમારી શાળાના બધા જ શિક્ષકો મહેનતુ અને અનુભવી પણ છે. અમારી શાળામાં તો અડધો દિવસ ફ્રી બેસવું પડે છે. ભણવું એ પણ યોગ્ય રીતે નથી. અને અમારી શાળામાં તો પૂરતા શિક્ષકો જ નથી. શું તમારી શાળામાં ભણતર સારું છે? હા, અમારી શાળામાં ખૂબ જ સારું ભણતર આપવામાં આવે છે. તમારી શાળાનું નામ શું છે? અમારી શાળાનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ છે. તે ક્યાં આવેલી છે? અમારી શાળા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગોપનાથ રોડ ઉપર રાધાકૃષ્ણ સોસાયટીમાં આવેલી છે. અમારે પણ આવી સુંદર શાળામાં આવું છે. મેં આજે જ અમારા મમ્મી પપ્પાને વાત કરીશ. બાય. ત્યાં ઘણી પ્રવૃત્તિ પણ થાય છે અને ત્યાં ભણતર પણ ખૂબ જ સારું છે. અને ત્યાં રમવા પણ લઈ જાય છે. તો આવજે જ આપણા મમ્મી પપ્પાને વાત કરીએ અને ત્યાં એડમિશન લઈશું. સાચી વાત. આ સ્કૂલ તો કેટલી મસ્ત છે. આજે જ આપણા પપ્પાને વાત કરીશું. પપ્પા અમે આજે શાળામાંથી આવતા હતા ત્યારે અમને વિશ્વગુરુ સ્કૂલના બાળકો માટે ત્યાં ઘણી પ્રવૃત્તિ પણ થાય છે. અને ત્યાં અડધો દિવસ ફ્રી પણ નથી બેસવું પડતું અને ત્યાં પૂરતા શિક્ષકો જ છે. અને તેને ઘણી પ્રવૃત્તિ કીધી જેમ કે વાંચન, કથન, લેખન, મોટિવેશન સ્પીચ વગેરે. અને તે બાળકોના સર્વાંગી વિકાસ માટે તે બાળકોને રમવા પણ લઈ જાય છે. પપ્પા અમારે તે શાળામાં ભણવા માટે જવું છે. ખરેખર તમે જે શાળાના વખાણ કરી રહ્યા છો તે શાળામાં શિક્ષણ સારું છે, સુવિધાઓ છે, તો કાલે જ આપણે વિશ્વગુરુ શાળાની મુલાકાત લઈશું. તમે શાની વાતો કરી? આવો તમારે કોનું કામ છે? અમારે આચાર્યશ્રીનું કામ છે. અમે અમારા બાળકોનું એડમિશન આ વિશ્વગુરુ શાળામાં કરાવવા માંગીએ છીએ, પરંતુ તે પહેલા અમારે આ શાળાની સુવિધાઓ તથા શિક્ષણની મુલાકાત લેવી છે. ચાલો હું તમને અમારી શાળાની મુલાકાત કરાવું. આ છે અમારી શાળાની પુસ્તકાલય જેમાં બાળકોના જીવન જરૂરિયાતના પુસ્તકો રહેલા છે. શાળાનું પ્રયોગશાળા જેમાં બાળકોને પ્રયોગ દ્વારા ઘણું જ્ઞાન આપવામાં આવે છે. પ્રોજેક્ટ રૂમ જેમાં બાળકોને અભ્યાસ અંગેનો પ્રશ્નનો ઉકેલ કરવામાં આવે છે. વિશ્વગુરુ આ છે અમારી શાળાનું કોમ્પ્યુટર લેબ જેમાં બાળકોને પ્રેક્ટિકલ દ્વારા ઘણું જ્ઞાન આપવામાં આવે છે. આ શાળામાં શિક્ષણ ખૂબ સારું છે, સુવિધાઓ પણ છે, તો આપણા બાળકોનું એડમિશન આ જ શાળામાં કરાવવું જોઈએ. હવે અમે નક્કી કરી લીધું કે અમે અમારા બાળકોનું એડમિશન આ વિશ્વગુરુ શાળામાં જ કરાવશું. ચાલો હું તમને આચાર્યશ્રીની ઓફિસે લઈ જાઉં. કમ ઇન મેમ. આવો બેસો. હવે અમે નક્કી કરી લીધું કે અમે અમારા બાળકોનું આ શાળામાં એડમિશન કરાવશું. અમે તમારી શાળાની સુવિધાઓ તથા શિક્ષણની મુલાકાત લીધી. અમને ખૂબ જ સારી લાગી. તેથી અમે અમારા બાળકોનું એડમિશન આ શાળામાં કરાવવા ઈચ્છીએ છીએ. આ તમારો ઉત્તમ વિચાર છે, કેમ કે અમારી શાળા વિશ્વગુરુ એ પુસ્તકોની જેમ જ જ્ઞાનનો ભંડાર છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અમારી શાળાનો સમય 8:30 થી 4:30 નો રાખવામાં આવેલ છે. અમારી શાળામાં સીસીટીવી કેમેરા દ્વારા બાળકોનું મોનિટરિંગ કરવામાં આવે છે. અમારી શાળામાં ધોરણ 10-12 તથા નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે છે તથા અમારી શાળામાં જ્ઞાન સાધના અને જ્ઞાન શક્તિ જેવી શિષ્યવૃત્તિની પરીક્ષામાં અમારી શાળા પસંદગી પામેલ છે. અમારી શાળામાં રાષ્ટ્રીય, ધાર્મિક તેમજ સામાજિક ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેમજ જુદા જુદા દિવસોની પણ ઉજવણી કરવામાં આવે છે જેવા કે ગણિત દિવસ, વિજ્ઞાન દિવસ વગેરે.
બાળકોની સર્જનાત્મક શક્તિને ખીલવા માટે અમારે વાંચન, કથન, લેખન, મોટિવેશનલ સ્પીચ, વેસ્ટમાંથી બેસ્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ તથા સ્પોકન ઇંગ્લિશના નિયમિત તાસ પણ લેવામાં આવે છે. અમારી શાળામાં શૈક્ષણિક સુવિધા તેમજ ભૌતિક સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં પૂરતું ધ્યાન અપાય છે. અમારી શાળામાં દર વર્ષે પ્રવાસ પર્યટનનું આયોજન કરવામાં આવે છે, જેમાં જુદા જુદા સ્થળની મુલાકાતો કરાવવામાં આવે છે, જેથી બાળકોના જ્ઞાનમાં વધારો થાય છે. બાળકોના વર્તન, વ્યવહાર અને અભ્યાસને લગતી માહિતી વાલી સુધી પહોંચાડવા માટે સમયાંતરે વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવે છે. હવે અમે નક્કી કરી લીધું કે અમે અમારા બાળકોનું એડમિશન આ જ શાળામાં કરાવીશું. ખરેખર આ શાળાની સુવિધા તથા શિક્ષણ ખૂબ જ સારું છે. મને વિશ્વાસ છે કે અમારા બાળકો આ શાળામાં અભ્યાસ કરીને પરીક્ષામાં સારા એવા ટકાએ પાસ થશે અને સારી એવી નોકરી પ્રાપ્ત કરશે. તમે પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ વિશ્વગુરુનો સંપર્ક કરો અને આજે જ વિશ્વગુરુની મુલાકાત લો. તેથી જ કહેવાયું છે કે ઘરથી પણ દૂર એક મજાનું ઘર એટલે અમારી શાળા વિશ્વગુરુ વિદ્યાપીઠ.